મોરબી જિલ્લામાં ખેડૂત આંદોલનમાં તિરાડ પાડવાનો પ્રયાસ 2-4 ખેડૂતોને વળતર ચૂકવ્યું, બાકીના નામ જાહેર ન કર્યા। મોરબીના ખેડૂતોમાં આંદોલન સક્રિય થઈ રહ્યું છે, તેને તોડવાનો પ્રયત્ન થયો હોય તેવા ખેડૂતોના નિવેદનો આવ્યા છે। ઉપરવાસી છાવણીના જણાવ્યા મુજબ 100 જેટલા ગામોમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને ગામમાં નહીં આવવા માટે બેનર લગાવી દીધા છે, તો બીજી બાજુ 2-4 ખેડૂતોને સાચું ખોટું સમજાવીને તેમની સહીઓ લઈને ખેડૂતોને 400% વળતર ચૂકવવાની જાહેરાત કલેક્ટર કચેરીથી થઈ છે, પણ બેચારા ખેડૂતો સિવાય કોઈ આના નામ જાહેર કર્યા નથી। ખેડૂતોને સંતોષ નથી તેવું બહાર આવ્યું છે। આ બાબતે વાત કરીએ તો ખેડૂતોની જમીનમાં ખેડૂતની સહમતિ લીધા વગર દાદાગીરીથી વીજ પોલ નાખવામાં આવતા તેના વિરોધમાં મોરબી તાલુકાના જેતપર ગામે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને હવે ગામે ગામ વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતાઓએ ગામમાં આવવું નહીં તેવા બેનર મારવામાં આવી રહ્યા છે। મિયાણા, ગીડચ, હડમતિયા, લગધીરપુર જેવા વધુ ગામોમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતાઓએ ગામમાં આવવું નહીં તેવા બેનર મારવામાં આવ્યા છે। ત્યારે બીજી તરફ હળવદ તાલુકાના વેગડ વાવ ગામમાં બેચારા ખેડૂતોને 2-4 ખેડૂતોને કલેક્ટર કચેરીએ બોલાવીને 400% વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેમાં બીજા કોઈ ખેડૂતોના નામ ન હોય ખેડૂતોએ તેમની આ નીતિનો પણ વિરોધ કર્યો છે। આમ ખેડૂત આંદોલનમાં ભાગલા પાડવાનો પ્રયત્ન થયો હોવાનું લાગી રહ્યું છે। વેગડ વાવ ગામના ખેડૂતો એ જ વિરોધ દર્શાવે છે। એકલા ખેડૂતની મુલાકાત કરીને તેમને આડું અવળું સમજાવીને સહી કરાવી શકે છે। ખેડૂતોએ સાવધાનીપૂર્વક એકલ દોકલ ખેડૂત નહીં પણ સમૂહમાં વાતચીત કરો, નહીંતર જે વળતર અંગેની જે માંગણી છે તે ઈચ્છા ક્યારેય પૂરી નહીં થાય તેવું લાગે છે। શું તમારું નામ છે? દેવાંગભાઈ રબારી। શું આખી ઘટના હતી? તમે કલેક્ટર કચેરી કાલે કલેક્ટર કચેરી અમે ગયા। કલેક્ટર કચેરીએ જે અમરસિંહને જે કમિટી હતી એમાં અંદર જે ભાવતાલ જે થયા એ ચીઠીઓ ટોકન વાઇઝ ખોલવામાં આવી હતી, પણ જે બાકીના જે 4 નામ ભાઈના જે હાકરા હતા એમને જો ખોલી હતી, બાકીના જે 11 નામ કીધા એ કોઈને કંઈ ખબર નથી। સર્વે નંબર વિશે કે ભાવ વિશે કંઈ ખબર નથી? ના, ભાવ વિશે ખબર છે, પણ આ જે 15 નામનું જે કીધું ને કલેક્ટર, 15 ને એક જ બજાર ભાવ હતા કે અલગ અલગ? અલગ અલગ છે। કેટલી વીજ લાઈનો પસાર થાય શું કહેશો? મારું નામ શૈલેષભાઈ પટેલ। અમારા વેગડવાઈમાંથી અત્યારે 3 લાઈનનું કામ કાર્યરત છે। 1 લાઈનનું કામ પૂર્ણ થયેલું છે। ટોટલ 3 લાઈનનું અત્યારે જે કામ ચાલુ છે એમાં 2 અદાણી કંપનીની લાઈન છે, એમાં 37 ખેડૂત એકમાં અસરગ્રસ્ત થાય છે, એકમાં 40 ખેડૂત અસરગ્રસ્ત થાય છે, અને જેટકોની જે લાઈન નીકળી એમાં 63 ખેડૂત અસરગ્રસ્ત છે। ગામની મંજૂરી છે કે કેમ અને શું કહેશો કલેક્ટરના પરિપત્ર? 3 લાઈનના ખેડૂતોમાંથી કોઈને અમને એમઆરસીની મંજૂરી આ પરિપત્રમાં છે નહીં। અમને પ્રથમ પરિપત્ર મંજૂર નથી। અમને પોલના 4 ગણા કોરિડોર નીકળે છે, એના 2.60 ગણા વળતર મળે બજાર કિંમતના, તો જ અમારે આ લાઇનનું કામ થવા દેવાનું છે, નહીં તો લાઇનનું કામ અમારે થવા દેવાનું થતું નથી। આજે કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરી એવું કીધું કે ખેડૂતો પ્રેસ કોન્ફરન્સ મંજૂર છે, શું કહેશો એને લઈને? એમાં અમુક ખેડૂતને ભોરવીને લઈ ગયા છે, એ ખેડૂતો 4 થી 5 ગયેલા છે, એમને ભોરવીને લઈ ગયા છે, એના માટે એરિયા મંજૂર થયા હશે, બાકી બીજા કોઈ ખેડૂત મંજૂર છે નહીં। એ વ્યક્તિગત ખેડૂતનો નિર્ણય કહેવાય, ગામ સમસ્ત વેગડવાઈનો નિર્ણય કહેવાય નહીં રહ્યો। રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।